हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोलना આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ શિરોપરી પ્રવાહ સંગ્રહક પદ્ધતિની એટલે કે ઓવરહેડ કરંટ કલેક્શન સિસ્ટમ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે લોકોમોટિવની અંદર રહેલી મોટરને આપણે કઈ રીતે સપ્લાય પૂરો પાડી શકીએ છીએ, બરાબર, અને એના માટે જે વસ્તુ વપરાય છે એને કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ કહેવાય છે એવી આપણે વાત કરી હતી. એના માટે બે મેથડની પણ વાત કરી હતી, એક તો કંડક્ટર રેલ સિસ્ટમ, બરાબર, અને બીજી હતી ઓવરહેડ કરંટ કલેક્શન સિસ્ટમ, બરાબર છે. આમ બે ટાઈપ હતા. હવે કંડક્ટર રેલ સિસ્ટમ એમાં ત્રણ ટાઈપ આપણે જોયા હતા: ટોપ કોન્ટેક્ટ, બોટમ કોન્ટેક્ટ અને સાઇડ કોન્ટેક્ટ, બરાબર છે. આજે આપણે વાત કરવાના છીએ ઓવરહેડ કરંટ કલેક્શન સિસ્ટમની. હવે કંડક્ટર રેલ સિસ્ટમ છે એની એક આપણે ડિસએડવાન્ટેજ કહી શકો કે લિમિટેશન કહી શકો એ હતી કે અમુક વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજે આપણે કંડક્ટર રેલ સિસ્ટમ સેફટી રીઝન્સથી વાપરી શકતા નથી, બરાબર. તો અહીંયા આપણે શું જોઈએ તો કે જ્યારે આપણો ટ્રેક્શન સિસ્ટમ છે એનો વોલ્ટેજ 1200 વોલ્ટથી વધી જાય છે, બરાબર છે, ત્યારે આપણે ઓવરહેડ કરંટ કલેક્શન સિસ્ટમ વાપરવામાં આવે છે. શું કામ તો કે આટલા હાઈ વોલ્ટેજ ઉપર એ વધારે સેફ છે અને એફિશિયન્ટ છે, બરાબર, એટલે કે અસરકારક છે અને સલામત પણ છે, બરાબર. હવે શું થાય તો કે આ સિસ્ટમની અંદર રિટર્ન પાથ છે એ ક્યાંથી આવે છે તો કે ટ્રેક જે છે આપણે એનાથી રિટર્ન પાથ પૂરો પાડવામાં આવે છે. અને આની ઓવરહેડ સિસ્ટમ હોય તો એક જ ઓવરહેડ કંડક્ટર જોશે, પછી એસી હોય કે ડીસી, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો કરંટ કલેક્ટ કઈ રીતે કરવામાં આવે છે તો કે કરંટ કલેક્શન માટે આની અંદર શું હોય તો કે ઉપર એટલે કે લોકોમોટિવની છત ઉપર, બરાબર છે, કાં તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ હશે, વ્હીલ હશે અથવા તો સ્ટ્રીપ હશે કે જે કન્ટિન્યુઅસલી તમારા કંડક્ટરના કોન્ટેક્ટમાં રહેશે, બરાબર છે. અહીંયા તમને શું છે તો કે પ્રવાહનો સરકરણ સંપર્ક, બરાબર છે, નાની ચકરડી એટલે કે વ્હીલ મેં તમને કીધું એ પ્રમાણે એ બધું શું હશે તો કે લોકોમોટિવના રૂફ ઉપર રાખવામાં આવશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો એટલે સુધી. હવે શું થાય તો કે આપણી જે ઓવરહેડ કંડક્ટર છે, બરાબર, એની હાઇટ છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, એટલે કે આખા રૂટ ઉપર એની અને આપણા કરંટ કલેક્ટરની વચ્ચેની હાઇટમાં કોઈ ખાસ ફરક પડવો જોઈએ નહીં, બરાબર છે. હવે તમારો ટ્રેક છે એ તમે ઢોળાણ ઉતરતા હો, ઢોળાણ ચડતા હો, આ ડિસ્ટન્સમાં કોઈ ફેરફાર આવવો જોઈએ નહીં, બરાબર છે. પણ આ હાઇટ વેરી કરે છે ક્યારે તો કે ગેજ કેવો છે તો કે ગેજ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે બ્રોડ ગેજ હોય તો આના માટે કેટલી હાઇટ હોય છે 5.5 મીટર, બરાબર છે. જ્યારે મીટર ગેજ હોય ત્યારે ઊંચાઈ કેટલી હોય છે 4.44 મીટર, બરાબર છે. તો આ રીતે આપણે કરંટ કલેક્ટરની વાત કરી. હવે જે આ કરંટ કલેક્ટર્સ છે એ બધા ક્યાં હોય તો કે રૂફ ઉપર લાગેલા હોય, આપણા લોકોમોટિવના રૂફ ઉપર, અને કોન્ટેક્ટ છે એ કન્ટિન્યુઅસલી ઓવરહેડ લાઇનના કોન્ટેક્ટમાં હશે, બરાબર છે. તો હવે આ કરંટ કલેક્ટર્સ છે એમાં પાછા ટાઈપ્સ છે, બરાબર. ટોટલ 4 ટાઈપ આપેલા છે કરંટ કલેક્ટર્સની અંદર. એક તો કેબલ કલેક્ટર છે, પછી પોલ કલેક્ટર છે, બો કલેક્ટર છે અને પેન્ટોગ્રાફ કલેક્ટર છે. એમ 4 ટોટલ ટાઈપના કનેક્ટર્સ આપણે અહીંયા જોવાના છે, બરાબર. હવે સૌથી પહેલાં અત્યારે હાલમાં સૌથી વધારે જેનો યુઝ થતો હોય તો એ છે આપણો પેન્ટોગ્રાફ કલેક્ટર, બરાબર છે. મોસ્ટ ઓફ બધી ટ્રેનમાં પેન્ટોગ્રાફ કલેક્ટરનો યુઝ થાય છે. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેબલ કલેક્ટર. તો કેબલ કલેક્ટર એટલે શું તો કે આ પ્રકારનો જે કલેક્ટર છે એની અંદર શું હોય તો કે પહેલાં તો સૌથી પહેલી વાત કેબલ કલેક્ટર વિશે શું જાણવા જેવી છે તો કે શોર્ટ ડિસ્ટન્સ માટે જ આનો યુઝ કરી શકાય છે. આ પ્રકારનું છે એ કોને ટૂંક અંતર માટે જ વાપરી શકાય છે. શું કામ તો કે આની અંદર એક કેબલ હોય છે, એ લાંબો કેબલ હોય છે, બરાબર, કે જેને આપણે રીલ ઉપર વીંટાળેલો હોય છે, બરાબર છે. એટલે કે તમે જેટલો વાયર જોતો હોય એટલો રીલમાંથી ખેંચીને બહાર કાઢી શકો અને પાછો રાઉન્ડ અપ કરી શકો, એટલે કે વાઇન્ડ અપ કરી શકો છો, બરાબર. આ આખી રીલ છે એ ઓટોમેટિક હશે, બરાબર. જે પ્રમાણે આપણે ડિસ્ટન્સ વધે એમ વાયર છે એ બહાર આવે અને જેમ આપણું ડિસ્ટન્સ ઘટે એમ પાછો વીંટાતો જાય રીલમાં, બરાબર છે. આમાં લખેલું છે જો લોકોમોટિવ પર ફિટ કરવામાં આવેલા પાવર રીલ દ્વારા કેબલ લાંબો કે ટૂંકો જરૂરિયાત પ્રમાણે કરી શકાય છે. ખ્યાલ આવી ગયો. અને આ જ વાહક એટલે કે આ જ કેબલની મદદથી આપણે લોકોમોટિવને શું કરવામાં આવે છે સપ્લાય આપવામાં આવે છે. તો હવે આવું શું કામ કરવામાં આવે છે અથવા તો આની જરૂરત શું પડી તો કે જ્યાં આ એવી જગ્યાએ યુઝ કરવામાં આવે છે કે જ્યાં, બરાબર, આપણે લાઈવ કંડક્ટર એટલે કે બેર કંડક્ટર, જ્યાં ઇન્સ્યુલેશન વગરનું કંડક્ટર આપણે વાપરી શકતા નથી એવી જગ્યાએ આને વાપરવામાં આવે છે. તો એ કઈ જગ્યા તો કે આ એવા ટ્રેક ઉપર વાપરવામાં આવે છે કે જ્યાં
આજુબાજુ શું હોય તો કે ગેસ હોય, બરાબર છે, ઘણા બધા ઝેરી ગેસ હોય, રસાયણો હોય, ભેજ હોય, બરાબર, એવી જગ્યાએ આને વાપરવામાં આવે છે. એટલે કે ક્યાં જનરલી તો કે માઇન્સ છે, ઓવરહેડ ક્રેન્સ છે, બરાબર, પછી ક્વેરી એટલે કે પથ્થરની ખાણમાં, આ બધી જગ્યાએ આનો યુઝ કરવામાં આવે છે. એટલે કેબલ કલેક્ટરનો યુઝ આપણને ખ્યાલ આવ્યો. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે પોલ કલેક્ટરની, બરાબર છે. આ પ્રકારનો જે કલેક્ટર છે એની અંદર શું હોય છે તો કે એની અંદર એક પોલ હોય છે કે જેનો બેઝ છે એ આપણે લોકોમોટિવના રૂફ ઉપર શું કરેલો હોય છે, હિંજ કરેલો હોય છે, એટલે કે જડેલો હોય છે, બરાબર છે, ફિટ કરવામાં આવે છે. અને એના એક છેડા ઉપર એટલે કે પોલ છે એના એક છેડા ઉપર શું હોય તો કે એક ગન મેટલની ખાંચાવાળી એક ગરગડી એટલે કે પુલી હોય છે, બરાબર. હવે પુલી શું કરશે તો કે આપણો જે કંડક્ટર છે, બરાબર, એની સાથે શું હશે, ગરગડી, કે જેને હંમેશા ઓવરહેડ કંડક્ટરના કોન્ટેક્ટમાં રહેશે, બરાબર છે. હવે એની રચના આપણે આગળ જોઈએ, બરાબર છે. હવે શું થાય તો કે એ ઓવરહેડ કંડક્ટરના કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં કેમ રહેશે તો કે એની અંદર એક સ્પ્રિંગ લાગેલી હોય છે કે જેના ટેન્શનથી એ શું છે તો કે સંપર્કમાં રહે છે. હવે પોલ કલેક્ટર છે એ કોઈ પણ દિશામાં ગતિ માટે અનુકૂળ છે, એટલે કે એની ઉલટી દિશામાં કરવું હોય તો એને 180 ડિગ્રી રોટેટ કરીને પણ તમે વાપરી શકો છો. હવે આનો ઉપયોગ ક્યાં થાય તો કે એનો મુખ્યત્વે ઉપયોગ ટ્રોલી બસીસમાં થાય છે કે જ્યાં સ્પીડની રેન્જ છે 20થી 35 કિલોમીટર પર અવરની હોય છે. શું કામ તો કે જ્યારે આ સ્પીડ છે વધી જાય છે, બરાબર, તો શું થાય તો કે વધુ ઘટતી હોય ત્યારે શું થાય તો કે આપણી જે પુલી હતી અને આપણો ઓવરહેડ કંડક્ટર હતો એ બે વચ્ચેનો કોન્ટેક્ટ શું થઈ જાય છે, કોન્ટેક્ટ છૂટી જાય છે. તો એના કારણે સ્પાર્કિંગ થાય છે, બરાબર, અને આનાથી સંપર્ક સપાટીને નુકસાન થાય છે, બરાબર છે. આ સિમ્પલ હતું. આ હતું આપણું પોલ ટાઈપ કલેક્ટર. હવે આપણે એનો ડાયાગ્રામ ધ્યાનથી જોઈએ તો મેં તમને કીધું હતું આપણે આગળ શું જોયું તો કે એક પોલ હોય છે, બરાબર છે. આ પોલ આવી ગયો અને આ હિંજ કરેલો હોય છે તમારા લોકોમોટિવના રૂફ ઉપર. હવે એની સાથે શું છે તો કે એક ગન મેટલની ગરગડી એટલે કે આપણે પુલીની વાત કરી તેનો મતલબ શું થયો કે આવી રચના હોય છે. પુલી એટલે તો ખ્યાલ જ છે તમને, બરાબર છે, આ રીતે હશે. પણ એમાં મેઇન ખાસિયત શું છે તો કે એની સરફેસ આવી હશે, બરાબર, આવી સરફેસ હશે કે જેથી કરીને તમારો ઓવરહેડ કંડક્ટર છે એ આ સ્લોટની અંદર વ્યવસ્થિત રીતે ફિટ બેસી જાય. હવે અહીંયા તમે જુઓ તો આ જે છે એ આપણો વાયર છે, બરાબર, જે કંડક્ટર છે કે જે એ ખાંચામાં ફિટ બેસી જાય છે, બરાબર છે. તો આ રીતે આપણે જોયું કે પોલ કલેક્ટર કઈ રીતે કામ કરે છે અને કોના માટે યુઝ કરવામાં આવે છે. હવે વાત થાય છે બો ટાઈપ કલેક્ટરની. હવે પેન્ટોગ્રાફ કલેક્ટર છે એ બો ટાઈપ કલેક્ટરનું શું છે મોડિફિકેશન કહી શકાય, બરાબર, અથવા તો સુધારેલું રૂપ તમે કહી શકો છો, બરાબર. હવે આપણે બો ટાઈપ કલેક્ટરમાં જોયું હતું કે રિવર્સ ડિરેક્શન અને ફોરવર્ડ ડિરેક્શનમાં જો આપણને ટ્રેનને ચલાવવી હોય તો બે અલગ અલગ બો કલેક્ટર્સ જોશે. પણ આ કેસમાં પેન્ટોગ્રાફ કલેક્ટરની અંદર આપણે એક જ પેન્ટોગ્રાફ હશે તો પણ આપણે એને બંને દિશામાં આપણે ચલાવી શકીએ છીએ. હવે પેન્ટોગ્રાફ છે એની કરંટ કલેક્ટ કરવાની કેપેસિટી કેટલી છે 2000 એમ્પિયરથી 3000 એમ્પિયર સુધીનો પ્રવાહ એ શું કરે છે કલેક્ટ કરી શકે છે અને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. અને કેટલી સ્પીડ સુધી આનો યુઝ કરી શકાય છે તો કે 160 કિલોમીટર પર અવરની સ્પીડ સુધી પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. હવે પેન્ટોગ્રાફ કલેક્ટર છે એની અંદર શું હોય તો કે ઉપરના સાઈડમાં તાંબાનો એટલે કે કોપરનો 1.2 મીટર પહોળો પટ્ટો હોય છે, બરાબર, કે જે તમારા કોન્ટેક્ટ એટલે કે ઉપરના ઓવરહેડ કંડક્ટર સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહેશે, બરાબર છે. અને આને શું છે તો કે એને આખો સપોર્ટ મળે છે એક ક્રોસ આર્મ ડાયમંડ ટાઈપ શેપ હશે, બરાબર, એટલે કે આ ટાઈપનું તમે સ્ટ્રક્ચર બધી જગ્યાએ ટ્રેન ઉપર જોયું હશે, બરાબર. હવે શું થાય તો કે આ સ્ટ્રક્ચરને તમે ઉપર લઈ જઈ શકો ને નીચે લઈ જઈ શકો, બરાબર છે. હવે આ સ્ટ્રક્ચર ઉપર જઈ શકશે અને નીચે જઈ શકશે. એના માટે આપણી પાસે 3 મેથડ છે. કઈ તો કે એક તો કમ્પ્રેસ્ડ એર વાપરીને તમે ઊંચું લઈ જાઓ છો, બરાબર, અને ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણનો યુઝ કરીને એને પાછું નીચે લઈ આવો છો, બરાબર. પછી અહીંયા આપણી પાસે 3 છે. હવાથી ઊંચો થતો અને પોતાના વજનથી નીચે થતો, એટલે એનો મતલબ શું થયો પોતાના વજનથી નીચે આવતો એટલે ગ્રેવિટી કંટ્રોલ છે, બરાબર. હવાથી ઊંચો થતો અને સ્પ્રિંગથી નીચે થતો, બરાબર, એટલે કે એમાં સ્પ્રિંગ આપેલી હોય કે જેના ફોર્સથી પોતાની જગ્યાએ પાછો આવે છે, અને સ્પ્રિંગથી ઊંચો થતો અને હવાથી નીચે થતો, બરાબર છે. તો આમ 3 પેન્ટોગ્રાફના ઓપરેટિંગ મેથડ્સ છે. એક
શું છે તો કે કમ્પ્રેસ્ડ એરથી ઊંચો થતો અને પોતાના એટલે ગ્રેવિટીથી નીચે આવતો, હવાથી ઊંચો થતો અને સ્પ્રિંગથી નીચે આવતો, સ્પ્રિંગથી ઊંચો થતો અને હવાથી નીચે આવતો. બરાબર છે. હવે પેન્ટોગ્રાફ છે તો પેન્ટોગ્રાફ એસી અને ડીસી બંને સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવે છે, પણ એસી સિસ્ટમના પેન્ટોગ્રાફ છે એ ડીસી કરતાં કેવા હોય છે, વજનમાં થોડાક હલકા હોય છે. બરાબર છે. અને મોસ્ટલી કરંટ કલેક્શન માટે આપણે પેન્ટોગ્રાફ સિસ્ટમનો જ યુઝ કરીએ છીએ. બરાબર છે. હવે પેન્ટોગ્રાફ સિસ્ટમ આટલી બધી યુઝ શું કામ થાય છે, તો કે પેન્ટોગ્રાફ સિસ્ટમ યુઝ કરવાના ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો શું છે તો કે એક તો એને સેફ છે આપણા માટે. બરાબર, શું છે, સેફ. બાકી બધી સિસ્ટમ કરતાં સેફ અને રિલાયેબલ છે. બરાબર છે. એટલે કે આની અંદર કોઈ જાતનું સ્પાર્કિંગ નહીં થાય અને કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ કેવા છે, ઓછા છે. પછી તો કે રિવર્સ ડિરેક્શનમાં અને ફોરવર્ડ ડિરેક્શનમાં બંને માટે આપણે એક જ પેન્ટોગ્રાફનો યુઝ કરી શકીએ છીએ. આપણે ઘડી બે પેન્ટોગ્રાફની જરૂર પડતી નથી. બરાબર. પછી ત્રીજો પોઈન્ટ શું છે તો કે એનો મેન્ટેનન્સ બહુ ઇઝી છે. બરાબર, શું છે, મેન્ટેનન્સ કેવું છે, ખૂબ જ ઇઝી. બરાબર છે, ખ્યાલ આવ્યો. પહેલાં તો સેફ છે, પછી રિવર્સ અને ફોરવર્ડ ડિરેક્શન માટે એક જ પેન્ટોગ્રાફની જરૂર પડે છે, મેન્ટેનન્સ પણ કેવું છે, ખૂબ જ ઇઝી. પછી તો કે એની સાથે આપણો જે ઓવરહેડ કંડક્ટર છે એની અંદર શું થાય તો કે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટ બ્રેક થતો નથી. બરાબર, શું થાય, કોન્ટેક્ટ બ્રેક થતો નથી એટલે કે આપણને કન્ટિન્યુઅસલી સપ્લાય મળશે અને સ્પાર્કિંગ થવાનું નથી. બરાબર છે. અને આની ફ્લેક્સિબિલિટી પણ કેવી છે, ખૂબ જ સારી છે. બરાબર છે. અને હાઈ સ્પીડ માટે વાપરી શકાય છે. આપણે જોયું કે સ્પીડ લિમિટ કેટલી હતી, 160 km/h સુધી આનો યુઝ કરી શકાય છે. તો આ આની, અને બીજું હજી એક વસ્તુ કે આની કરંટ કલેક્ટિંગ કેપેસિટી કેટલી હતી, 2000થી લઈને 3000 એમ્પિયર સુધી આ કરંટ કલેક્ટ કરી શકે છે. બરાબર. તો આ બધા શું હતો તો કે પેન્ટોગ્રાફ કલેક્ટરના ફાયદા હતા. બરાબર છે.